નમસ્કાર મિત્રો, ભારત સરકારના શિક્ષા મંત્રાલય નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશની તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી સહિત તમામ પ્રકારની સેવા જે શાળાઓ માટે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ એટલે કે SHVR 2025-26 કાર્યક્રમ લોન્ચ કરવામાં આવેલ છે. ભારત સરકારના શિક્ષણ વિભાગનો આ ખૂબ જ મહત્ત્વનો જે કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાઓને ક્લીન, ગ્રીન, ઇન્ક્લુસિવ, સેફ એન્ડ સુટેબલ લર્નિંગ જે એન્વાયરમેન્ટથી અવગત કરાવવાનો છે. એટલે કે મિત્રો, જે આ કાર્યક્રમમાં પાણી, શૌચાલય, સાબુ સાથે હાથ ધોવા કામગીરી અને જાળવણી, વર્તન પરિવર્તન અને ક્ષમતા વિકાસ તેમજ મિશન લાઈફ પ્રવૃત્તિઓ જે છે વગેરે જેવા મુખ્ય 6 ઘટકોનો સમાવેશ કરવામાં આવેલ છે. તો જે આ SHVR એટલે કે જે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય જે રેટિંગ જે મૂલ્યાંકન, એમાં આપણે જે શાળાઓનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું અને તેમાં ભાગીદારી પોતાની શાળાને કેવી રીતે નોંધાવીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ. તો જે આ કાર્યક્રમ છે એનું જે આપણે જે રજિસ્ટ્રેશન 2 પ્રકારે થઈ શકે છે. એક તો એપ્લિકેશન દ્વારા પણ થઈ શકે છે અને બીજું છે વેબસાઇટ દ્વારા થઈ શકે છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વેબ પોર્ટલ દ્વારા એટલે કે વેબસાઇટ દ્વારા જે આ શાળાનું રજિસ્ટ્રેશન અને તેમાં જે ભાગીદારી એટલે કે સ્વ મૂલ્યાંકન કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ. સૌપ્રથમ મિત્રો, તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તેમાં આપણે ગૂગલ સર્ચમાં shvr.education આટલું ટાઈપ કરવાનું છે. shvr.education ટાઈપ કરીને તેને મિત્રો સર્ચ કરશો એટલે તમને અહીંયા પ્રથમ વેબસાઇટ જોવા મળશે hshvr.education.gov.in. આની સીધી લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તો જે આ લિંક તમને જોવા મળે, આ પ્રકારનું જે URL જોવા મળે તેને અહીંયા આપણે ઓપન કરી લેવાનું રહેશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. હવે મિત્રો, અહીંયા તમે ભાષા પણ ચેન્જ કરી શકો છો. અહીંયા જો તમારે હિન્દી ભાષા રાખવી હોય તો અહીંયા તમારે હિન્દી સિલેક્ટ કરવાની છે અને જો અંગ્રેજી રાખવી હોય તો તમે અંગ્રેજી ભાષા સિલેક્ટ કરી શકો છો. અત્યારે મેં હિન્દી રાખી છે. હવે આના માટે જે રજિસ્ટ્રેશન કરવા માટે જે લોગિન અને સાઇનઅપ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. લોગિન અને સાઇનઅપ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. મિત્રો, હજુ સુધી આપણે આ જે સ્કૂલનું એકાઉન્ટ ક્રિએટ કર્યું નથી. એટલે એકાઉન્ટ ક્રિએટ કરવા માટે જે મિત્રો નીચે સાઇન અપ કરે તેના પર ક્લિક કરવાનું રહેશે. સાઇન અપ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા આપણે જે 5 સ્ટેપમાં સાઇન અપની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની રહેશે. હવે સૌપ્રથમ અહીંયા મિત્રો યુડાયસ કોડ એટલે કે તમારી સ્કૂલનો યુડાયસ કોડ એન્ટર કરો અને બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરીને જારી રાખે તેના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરી અને જારી રાખે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો, બીજું સ્ટેપ છે મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. હવે મિત્રો, મોબાઈલ નંબરમાં ખાસ તમારા જે પ્રિન્સિપાલ હોય એમનો જ મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરવો, કારણ કે જે યુડાયસ સિસ્ટમ સાથે એમનો જ મોબાઈલ નંબર સંકળાયેલો છે. એટલે કે તમારા પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરો. ત્યારબાદ જે બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરો અને જારી રાખે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો, જે ત્રીજું સ્ટેપ છે તે છે ઓટીપી એન્ટર કરવાનો રહેશે. એટલે કે તમારા જે પ્રિન્સિપાલ હશે એમના મોબાઈલ નંબર પર 6 આંકડાનો એક ઓટીપી ગયો હશે. તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી અને જારી રાખી તેના પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ મિત્રો જે જારી રાખીએ તેના પર ક્લિક કરવાનું રહેશે.
હવે મિત્રો અહીંયા જે સ્કૂલની પુષ્ટિ કરે એટલે કે સ્કૂલની તમામ વિગત તમારે જોઈ લેવાની છે એક વખત, અને જે બાકીની વિગતો છે તમારે ફિલઅપ કરી લેવાની રહેશે. થોડું નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. કે છે આગે बढ़ने के लिए कृपया निम्नलिखित विवरण भरे. હવે અહીંયા જે ઉત્તરદાતા કા પદ નામ એટલે કે જે પ્રિન્સિપાલ છે એમનો હોદ્દો શું છે તમારે સિલેક્ટ કરી લેવાનો છે. પરિસર કા ઉપયોગ તેની અંદર તમારે કોઈ પણ જે લાગુ પડતી વિગત એ તમારે ફિલઅપ કરી લેવાની રહેશે. क्या स्कूल सीमावर्ती गाँव में स्थित है, તમારે આ તમામ વિગત ફિલઅપ કરી અને જે આ ચેકબોક્સ છે ટીક માર્ક કરી લેવાની રહેશે અને મેં સહમત હું તેના પર ક્લિક કરવાનું છે અને સત્યાપિત કરે ઓર આગે बढ़े તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો અહીંયા તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. પાસવર્ડ ઓછામાં ઓછો 8 અક્ષરોનો બનાવવાનો છે અને તેની અંદર મિત્રો એક નંબર, એક વિશેષ વર્ણ, સ્ટ્રોંગ પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે. એટલે નંબર પણ આવવો જોઈએ, ત્યારબાદ કોઈ સ્પેસિફિક જે નંબર છે @ છે એ પ્રકારનું આવવું જોઈએ અને બીજું આવવું જોઈએ જે લેટર એટલે કે અક્ષરો. આ 3 અંદર હોવા જોઈએ એટલે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો રહેશે. શિક્ષક મિત્રો, તમે જે અહીંયા પાસવર્ડ જે ટાઈપ કરો છો તેનો તે પાસવર્ડ અહીંયા ટાઈપ કરવાનો છે અને સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે મિત્રો જે પાસવર્ડની જે સૂચના છે તમે અહીંયાથી વાંચી શકો છો, કઈ રીતે બનાવવાનો છે એ ખાસ જોઈ શકો છો. ક્રિએટ કરી નાખ્યો છે અને હું હવે જે સાઇન અપ છે તેના પર ક્લિક કરું છું. સાઇન અપ અબ પૂરા હુઆ ઠીક હે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે શિક્ષક મિત્રો, તમે સાઇન ઇન કરશો એટલે તમને આ પ્રકારની જે જાણકારી ભરવાની તમારે આવશે કે પ્રાથમિક જાણકારી સ્કૂલ જે પ્રોફાઇલ તમારે પૂર્ણ કરવાની રહેશે. હવે આમાં જે કેટલા વિદ્યાર્થીઓ છે કેટલી એ વિગતો ભરવાની છે. પછી વિશેષ આવશ્યકતા વાલે બચ્ચો की સંખ્યા કેટલી છે એ લખવાનું છે. શિક્ષકો એवं કર્મચારીની સંખ્યા કેટલી છે એ લખવાની છે. विद्यालय में कुल जल क्षेत्रों કેટલી સંખ્યા છે એ લખવાની છે. વિદ્યાલય में शौचालयों की कुल संख्या કેટલી છે એ લખવાની છે. અને વિદ્યાલય में મૂત્રાલયો की कुल संख्या કેટલી છે કે યુરિનલની કેટલી સંખ્યા છે તમારે લખવાની છે. આ બધી વિગત ભરી અને આ બે પણ બંને સિલેક્ટ કરીને સહેજે ઓર આગે बढ़े તેના પર ક્લિક કરવાનું રહેશે. શિક્ષક મિત્રો, તમારી જે સ્કૂલમાં જે પ્રમાણેની સુવિધાઓ અને જે વ્યવસ્થાઓ જે પ્રમાણે તમે આ વિગતો ભરી શકો છો. હવે હું સહેજે ઓર આગે बढ़े તેના પર ક્લિક કરું છું. હવે મિત્રો જે બીજું સ્ટેપ છે તે તમારે ભરવાનું છે. કે અહીંયા મિત્રો તમારે જે વિગત લાગુ પડતી તે ટીક માર્ક કરી લેવાનું છે કે મેં મારે તે વિગત ભરી અને જે સહેજે ઓર આગે बढ़े તેના પર ક્લિક કરું છું. હવે મિત્રો જે સ્કૂલ પ્રોફાઇલનું છેલ્લું સ્ટેપ ફિલઅપ કરી લેવાનું રહેશે. પ્રાથમિક જાણકારી મિત્રો તમારે તમારી રીતે વિગતો ભરી લેવાની છે. જમા કરે તેના પર ક્લિક કરવાનું છે. આ તમામ વિગત ફિલઅપ કરી અને જમા કરે તેના પર ક્લિક કરવાનું રહેશે. પંજીકરણ સ્વલ અહીંયા ઠીક છે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો જે આપણે છેલ્લું સ્ટેપ છે તે સર્વેક્ષણ શ્રેણીઓ. અહીંયા આપણે જે કુલ 6 શ્રેણીઓ આપણે પૂરી કરવાની છે. ત્યારબાદ જે ફોટો અપલોડ કરે તેના પર ક્લિક કરીશું એટલે ફોટો અપલોડ કરવાના છે. હવે પ્રથમ શ્રેણી છે તે જલ. તેની અંદર કુલ 9 પ્રશ્ન છે તે તમારે સિલેક્ટ કરી લેવાના છે. ત્યારબાદ શૌચાલય છે તેની અંદર પણ 12 પ્રશ્ન છે. ત્યારબાદ સાબુન से हाथ धोना તેના પર પણ 6 પ્રશ્નો છે. ત્યારબાદ સંચાલન એવं રખરખાવ તેની અંદર પણ 13 પ્રશ્ન છે. ત્યારબાદ વ્યવહાર પરિવર્તન એવं ક્ષમતા નિર્માણ તેની અંદર પણ જે 9 પ્રશ્નો છે અને મિશન લાઈફ ગતિવિધિઓ તેની અંદર પણ 12 પ્રશ્નો છે. આ પ્રશ્ન સિલેક્ટ કરી સબમિટ કરી અને આપણે ત્યારબાદ જે ફોટાની જે વિગતો છે અપલોડ કરવાની છે એ ફોટા કયા છે તે પણ આપણે જોઈશું. જે ફોટાની વિગતો અપલોડ કરવા માટે જે ફોટો અપલોડ કરે તેના પર ક્લિક કરશો એટલે
કુલ જે બી ફોટા અપલોડ કરવાના હશે તે તમને અહીંયા જોવા મળશે. સૌપ્રથમ હવે જે આ સર્વેક્ષણ શ્રેણીઓમાં સૌપ્રથમ જે જળ છે તેના પર ક્લિક કરું છું. અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા કુલ 9 પ્રશ્નો આવશે. विद्यालय परिसर में पेयजल का मुख्य स्रोत कौन सा है, અહીંયાથી તમારે જે પ્રશ્ન હોય એનો તમારે જવાબ આપી દેવાના છે. ત્યારબાદ જે અગલા છે તેના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો જો અહીંયા જે બી પ્રશ્નો તમે સિલેક્ટ કરશો અહીંયા ગ્રીન લાઇનમાં તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ અગલા, ત્યારબાદ અગલા, મિત્રો જે મેં જે જળ એનું જે પેરામીટર હતા એ તમામ જે પ્રશ્નો છે પૂર્ણ કર્યા છે. એવી રીતે મિત્રો શૌચાલય, સાબુન સે હાથોના એવા 6 જે સર્વેક્ષણ છે એ તમારે પૂર્ણ કરવાના રહેશે. શિક્ષક મિત્રો જે સર્વેક્ષણ શ્રેણીઓ છે તેની અંદર જે જળ, શૌચાલય, સાબુન સે હાથ ધોના, संचालन एवं रखरखाव, व्यवहार परिवर्तन एवं समता निवारण, मिशन लाइफ गतिविधियों, आ जे 6 प्रकारनी जे सर्वेक्षण है तेनी अंदर जे पेरामीटर है तेना तमाम प्रश्नों तमारे पूर्ण करवाना रहेशे. आटलुं कर्या बाद मित्रों जे छेल्ले जे फोटो अपलोड करे तेना पर क्लिक करवानुं रहेशे. फोटो जे अपलोड पर क्लिक करता हो मित्रों अहींया खास ध्यान राखवानुं छे કે તમે જે ફોટો અપલોડ કરો છો તે તેની સાઇઝ 4 MB કરતાં વધારે હોવી ન જોઈએ, જે તે તમે જેપીજી અને પીએનજી ફાઇલમાં આ ફોટો અપલોડ કરી શકો છો. મિત્રો અહીંયા જે કયા ફોટો અપલોડ કરવાના છે તેની યાદી તમને અહીંયા જોવા મળશે. સ્કૂલ ઓર પરિસર કા સામને કા દ્રશ્ય એટલે કે જે સ્કૂલનો આગળના ભાગનો જે દ્રશ્યવાળો જે ફોટો અપલોડ કરવાનો છે અહીંયા એનું નામ છે તમારે જોઈ લેવાનું છે. અહીંયા કુલ લગભગ 14 ફોટો અપલોડ કરવાના થાય છે. તેની અંદર તમે 6-7 ફોટો અપલોડ કરશો તો પણ જે આ રજિસ્ટ્રેશન થઈ જશે, એટલે કે જે આ સ્વમૂલ્યાંકન થઈ જશે. ત્યારબાદ આ ફોટા અપલોડ થઈ જાય ત્યારબાદ છેલ્લું મિત્રો જે સ્ટેપ છે તે અંતિમ પૂર્વાવલોકન તેના પર ક્લિક કરવાનું રહેશે. અંતિમ પૂર્વાવલોકન પર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારનો ડેશબોર્ડ જોવા મળશે. જે અહીંયા જલ છે તેનું જે સર્વેક્ષણ હશે તેના પ્રશ્નો અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ શૌચાલયના એટલે કુલ 61 જેટલા પ્રશ્નો જે તમામ જેટલા બી સર્વેક્ષણના જે પ્રશ્નો છે તમને અહીંયા જોવા મળશે તમે જે સિલેક્ટ કર્યા હશે. ત્યારબાદ છેલ્લું જે આપણે સ્ટેપ છે તે જે અંતિમ પુષ્ટિ કરે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે જમા કરે તેના પર ક્લિક કરવાનું રહેશે. बधाई हो, सर्वेक्षण सफलतापूर्वक सबमिट हो गया, आपका संदर्भ संख्या. बस मित्रों आ रीते आपणे जे रजिस्ट्रेशन अने स्वमूल्यांकन जे प्रक्रिया करवानी रहेशे. जो मित्रों तमने मारो विडियो गम्यो होय तो अमारी चेनल ने चोक्कसथी सब्सक्राइब करजो ने तमारा तमाम मित्रों सुधी अवश्य शेर करजो. त्यारबाद मित्रों जे पीडीएफ डाउनलॉड करवा माटे जे फरी आपणे पूर्वावलोकन पर क्लिक करीशुं. पूर्वावलोकन पर क्लिक करता मित्रों जे पीडीएफ डाउनलॉड करे तेना पर क्लिक करशो एटले तमे आ पीडीएफ डाउनलॉड करी शको. थैंक यू मित्रों.